હવે તો કોણ શું આવે એ તો હવે ભગવાન જાણે. લોકો કહે છે કે અમદાવાદ એક વિકસિત શહેર છે, તો ચાલો આજે જોઈએ કે શું ખરેખરમાં અમદાવાદ વિકસિત છે કે નહીં. તો આજે આપણે આવ્યા છીએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કેસર હાઇટ્સમાં, અને અહીંયા આપણે પૂછીએ બહેનોને કે આ વિસ્તારમાં સુવિધાઓ બધી કેવી છે અને કોઈ સુવિધા છે તમે માગતા હો કે બીજી સુવિધાઓ આવે આગળ. નહીં, સુવિધા તો સરસ છે. અનુરીતભાઈ ઝાલા છે ને બહુ સરસ કામ કરે છે. અહીંયા બધી જ સગવડ છે, ગાર્ડન છે, જીમ છે, બધું પુસ્તકાલય સરસ છે, બધું જ. અને ત્યાં એમના ત્યાં જઈએ ને એટલે અમને સરસ સગવડ મળે છે. તમે આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહો છો? છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારમાં રહું છું. અને આપણા આ વિસ્તારમાં કોઈ ગાર્ડન છે આસપાસ જ્યાં તમે બધા સાંજે ભેગા થઈને બેસી શકો કે નાના બાળકો રમી શકે? આ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટામાં મોટું જડેશ્વર વન આવેલું છે. એ નજીકમાં છે, એમાંથી ફૂલ ઓક્સિજન મળે છે. ત્યાં નાના બાળકોને રમવા માટેની સારામાં સારી સુવિધાઓ બધું છે. તળાવ છે, ત્યાં બાજુમાં જડેશ્વર મંદિર બી છે. તમારી કોર્પોરેટર જે આપણા છે કોર્પોરેટર, તમારી એમનાથી શું અપેક્ષા છે? અપેક્ષા તો બધું કામ એમનું એક નંબર જ છે, બહુ સારું કામ છે. ગમે ત્યારે અમારી સોસાયટીનો નાનામાં નાનો માણસ જઈને બી જો કંઈ પણ પ્રોબ્લેમ કહે ને તો એનું બીજા દિવસે નિવારણ આવી જ જાય. તો લોકો કહે છે કે અમદાવાદ છે ને એક વિકસિત શહેર છે, તમારું શું કહેવું છે કે અમદાવાદ ખરેખરમાં વિકસિત છે? ખરેખર વિકસિત શહેર છે. 2014 પહેલાં તમે જોઈ શકો છો કે ભાઈ આ જે અમારો રોડને તમે જોઈ લો ને, પહેલાં માટી હતી, પાણી વરસાદ ભરાય, કાદવ કીચડ થાય, લોકો અહીંથી પસાર થતા એ લોકો વિચાર કરતા હતા. આજે તમે જો સારા એવા બ્લોક છે, સારું એવું કાર્ય છે, એકદમ સરસ વિકાસ. તો તમે બધા અહીંયા કેટલા વર્ષથી રહો છો? 10 વર્ષથી અમે રહીએ છીએ. 10 વર્ષથી. અને આપણા આ જે આ કોર્પોરેટર એમની ટર્મ પૂરી થાય છે, તો એમને જે વાયદા કર્યા હતા એ બધા વાયદા પૂરા કર્યા કે નથી કર્યા? કોર્પોરેટરના જે સભ્યો છે એ તમામ 4000 સભ્યોએ અમારી જે માગણી હતી એ ટાઈમસર અને સરસ રીતે પાર પાડી છે, અને કોઈ અમારી આ સુધીની માગણી બાકી રહેતી નથી. અને દરેક પ્રકારનું કામગીરી ટાઈમસર અને સમયસર અને સારી રીતે બજાવી છે. આપણા એરિયામાં વસ્ત્રાલમાં મહિલા સુરક્ષા કેવી છે? આજે રાત્રે હું 12 વાગે આવું ને તો આજે મને એવી આમ સેફટી મળે છે કે ના, આ એરિયામાં 112 નંબરની ગાડી હંમેશ માટે ફરતી. ઘણીવાર હું 2:30 વાગે આવું બહાર કામે ગઈ હોય તો પણ આ એટલી સુરક્ષા મળે છે કે આપણે લેડીઝને એવું થતું જ નહીં કે આપણે અહીંયા વસ્ત્રાલમાં ફરીએ છીએ. કેમ કે મહિલા સુરક્ષા એકચ્યુઅલી બહુ જરૂરી છે. હા, જરૂરી છે. રાત્રે કામથી બહાર ગયા હોય ને પાછા પણ પછી અહીંયા આવે તો. એરિયામાં અમને એવું નથી લાગતું કે ના, કે આપણે કે જોખમ જેવી વસ્તુ છે. વેરો આપણે એકદમ પહેલાં ગટરની ગંદકી બંદકીને કાદેવ કીચડ બધું રહેતું હતું, અત્યારે એ સારો એવો રોડ બનાવી દીધો છે, છૂટછાટવાળો રસ્તો થઈ ગયો છે, પબ્લિકને આવવા જવા માટે એકદમ સારી સુવિધા કરી આપી છે. તો આ હતો અમદાવાદીઓનો અભિપ્રાય. તમારું શું કહેવું છે કમેન્ટ કરો, અને આવા જ કન્ટેન્ટ માટે ફોલો સુપરફાસ્ટ અમદાવાદ.